સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ આર ન્યૂ ચેનલ. ભાઈ આપણે આજે આવી ગયા છીએ બીજીએમઆઈ એન્ડ પબજીના ન્યૂ અપડેટમાં. આપણે બધા શીખવાના જ છીએ કારણ કે આ પબજીમાં નવું અપડેટ આવી ગયું છે, બીજીએમઆઈમાં હવે આવવાનું છે. સો આપણે ઇવેન્ટ પર ઉતરી રહ્યા છીએ. ઇવેન્ટમાં ઉતરીએ પછી ખબર પડશે કે શું શું છે, કેવી રીતના છે. હાલો આપણે ઇવેન્ટે ઉતરી જાય. ઇવેન્ટ તો જોરદાર લાગે જ છે, પણ હાલો ઇવેન્ટ પર ઉતરવામાં એક ધ્યાન ખાસ રાખજો કારણ કે ઉપરથી પડશે તમારી ડેમેજ પહેલાં કરતાં વધી જશે. એક બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે કારણ કે ઉપરથી પડ્યા ભેગું ડેમેજ ફૂલ વધી જાય છે. ઇવેન્ટમાં આપણે કોઈ કેમ્પર પણ વધારે જાય, નોક ફિનિશ દઈ દીધા છે. આપણે ઉતરી ગયા છે બીજી જગ્યાએ. ઇવેન્ટની બાજુમાં ઇવેન્ટ જ જતો હતો પાછો. ત્યાં આપણે એક બંધો ઇવેન્ટ જવાતું ગાડી લેવા આવ્યો હતો, એને તો ત્યાં ફિનિશ જ કરી દીધો. અને કેમ આ હિસાબે આપણે થોડુંક તકલીફ પડી રહી છે ગેમ રમવામાં. અને આને નોક ફિનિશ કર્યા અને આના મમરા ભરી દીધા. હવે આગળ નીકળતા હતા ત્યાં હવે મારા ટીમમેટે ફાઇટ લેવા નીકળી ગયા હતા. તો હવે એ લોકોએ મને ના પાડી હતી કે તું રિકોલ કરવા તું આગળ રહેજે, એટલે હું અહીંયા આગળ ઊભો હતો. ત્યાં વળી પાછા એક બોટ દાદા જેવા આવી જશે હમણાં. જો આવી ગયા બોટ દાદા, બોટ દાદા લઈ દીધી પ્રસાદી. ત્યાં તો એ નાખીને ડાન્સમાં રમવા મળી ગયા. અને હું હવે લૂંટ કરી નીકળવાની તૈયારી કરતો હતો. ત્યાં તો હવે ભાઈ કે તમે કે રિકોલ ટાવર બાજુ જાજો, અમે ફાઇટ લેવા જાય છીએ. તો અમે બધા નીકળી ગયા હતા. હું નીકળતો હતો રિકોલ ટાવર બાજુ. ચાલો રિકોલ ટાવરે જાય. રિકોલ ટાવર જો ઓછું આવી ગયો, રસ્તામાં કાંઈ હોતું નહીં એટલે ક્રેડિટ કાપી નાખ્યું છે. અને જો સ્મોક જોઈ લ્યો, અઠે સ્મોક કરેલો હતો અને કાયદેસર લાઈફમાં પહેલી વાર રિકોલ ટાવરની બાજુમાં ગયો. હવે બીજા બેને રિકોલ કરી 4 નંબર હજી જીવતો જતો હતો. એ ફાઇટ લેતો હતો. ફાઇટ લેતા મને કે તમે હજી જતા ને હજી રિકોલ જ રહેજો કે આ લોકો પર ભરોસો નથી આવતો. તો આપણે હજી એકવાર રિકોલે ઊભા રહેવાની ટ્રાય કરી. રિકોલે ગોળી ફાયરિંગ થતી હતી એટલે હું મારી સાઈડમાં આવી ગયો. આ ઘરમાં પહોંચ્યો તો 4 નંબરે નોક કરીને ફિનિશ થવાની તૈયારી હતી કે ભાઈ હું ફાઇટ લઈ લઉં છું. મારી બધા જો નોક થઈ અને ફિનિશ થઈ જશે હમણાં. 3 નંબર 3 નંબરને રિકોલ કરીને આપણે ત્યાંથી નીકળી જવાની તૈયારી કરી લીધી. લૂંટી લીધું થોડું ઘણું અને નીકળી જતા હતા. થોડી ઘણી લૂંટ લઈ અને નીકળી ગયા. જો આપણે બીજી લોકેશન ઉપર કારણ કે ફાયરિંગ આવતું નહોતું, કાંઈ હતું નહીં. રિકોલ કરી લીધા. આપણી પાસે રિકોલ હતું. હવે આપણે થોડીક ફાઇટ તો લેવી કે નહીં. ત્યારે નીકળવાની તૈયારી કરી લીધી. હજી આમ કર્યું ને લૂંટતો તો ત્યાં ફૂટ સ્ટેપ આવતા હતા. જો આમાં બહુ તકલીફ આ પડે છે કે પહેલાં આપણે બીજા મળે પહેલાં મળાવતો તો કોઈ લોહી ન ઉતરતો. હવે તો એ લોહી ઉતરવા મળી. આ બોટ દાદા આવી ગયા તો એને પ્રસાદી દીધી હતી. આ એમાં એક તકલીફ એ પડી રહી છે કે આમાં પિંક આવી છે. પિંક આ હિસાબે થોડુંક ગોલીઓ નથી હટતી, દરવાજામાં વાર લાગે છે. ઉપરથી જો જમ્પ કરશો ને તો તમારે એચપી વધારે ઉતરી જશે. અને અમે બધા પ્લેયર બહારના જ છે, કોઈ અહીંયાનું છે જ નહીં. આ તો વળી ખાલી. અને જો આ સીટોટી એક નવી આવી છે. સીટોટી વગાડો એટલે તમને ઓલી આપણે કેમ શોપ ઉપર લૂંટ લેતા એવી રીતના લૂંટ લેવાની. અને આમાં એક હેલ્થ કીટ એ કંઈક ફ્રી હતું. આ સીટોટી ગોતી લેવાની તમારે. હેલ્થ કીટ કાંઈ જોતું હોય ને જગ્યાએ સીટોટી રાખો એટલે સીટોટી વગાડે એટલે ડાયરેક્ટ આમ જો પેંગ્વિન લઈને આવેલું આવે ખબડક કરતું. એમાં જે જોતું હોય તમારે લઈ લેવાનું. જો આમાં અમુક ગને ફ્રી હતી. જો સીટોટી રાખવાની ભેગી સીટોટી વગાડવાની. ભાઈ બારે નહીં વગાડતા, વળી કોઈક મારશે. ગેમમાં વગાડજો, બારે વગાડવા ન જતી ના. અને બસ જો અહીંયાથી લૂંટ કરીને નીકળવાની તૈયારી કરતા હતા. બધા ટીમમેટ કે 4 નંબર કે તમારા ભેગો આપણે પાડતા હતા ના. થોડીક અલગ અલગ રહી તો કંઈક કિલ મળે. આખી હતી તો બોટલો બી ભાઈ. ઇવેન્ટનો આ પેલો મેચ છે, પબજીની ન્યૂ આઈડીમાં પેલો મેચ છે, એને હિસાબે છે બોટલો બી. અને આપણે ભાઈ ધબડધક નીકળવાની તૈયારી કરી લીધી. ઓલી ગન કાઢી ઉડવા વાળી જો આવી આ નવી આવી. તો એકાદ બોટ દાદા દર્શન બી ભેગા થઈ દીધા. હજી એને મારી લીધા તો મારે બીજો બોટ કે બંધો આવીને મારવાની તૈયારી કરતો હતો. જો એકને હેડશોટ
આ બીજાને જો આ જોઈ લ્યો, આ જોઈ લ્યો, આ પિંક આ હિસાબે આટલો શોટ બાજુમાં લાગી જ જાય ને યાર. હવે આ પિંક આ હતી, બીજાને સ્વર્ગમાં પહોંચાડવાની તૈયારી કરી લીધી. ના છૂટકે ભાઈ M249 કાઢવી પડી યાર. પેલાને ફિનિશ કરવા દે, વળી ખેલ ચોરાઈ જાય તો વળી ખાલી એક તો આવ્યો આજ આખા બોટ લોબી જેવું કામકાજ છે આમાં. કારણ કે પહેલાં બીજા મેચમાં તો બોટ જ આવશે અને આપણું કામ એ બોટ મારવાનું જ છે. બંધા મારવાનું આપણું કામ નથી. આ ટ્રાય ઓન માય બેસ્ટ. હજી આમ હેલ કિટ મારું છું, સામે પેટી લૂંટવા જવાનો વિચાર કરું છું. ત્યાં તો સામેથી પ્રગટ થયા ત્રીજા બોટ દાદા. એ તો ભડાકે દઈ દીધા M249 થી. મેં કીધું લાવ બોલી એક M249 ને બે રિલોડ કરવાની તૈયારી કરી લઉં. તા તો 3 નંબર કે 4 નંબર કે તારો વારો ન આવે હું ભડાકે દઈ દઉં કે 4 નંબર કવર થઈ ગયો. વળી આપણે ઉડીને જતા હતા ભાઈ, બનતા સાવ પૂરા થવાની તૈયારી હતી. ડ્રોપ પડ્યો, ડ્રોપ લૂંટવા તો જાઓ કે નહીં? ડ્રોપ લૂંટવા જતા હતા તો 4 નંબર એ લૂંટી લીધો અડધો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તું લૂંટી લે, બીજું શું હોય હવે એમાં. જો પહાડ ઉપરથી તોય ટ્રાય કરી 4 નંબર મારે લૂંટવો છે. 4 નંબર પેલા વચી ગયો. 4 નંબરની મોર હું પહોંચી જાઉં. અમે શરત મારી હતી તો 4 નંબરની મોર પહોંચી ગયો. આપણે જોતું તેવું કાંઈ મળ્યું નહીં. હેલ્મેટ વેસ્ટ મળ્યા એટલે ઘણું, અને દોડી મળી ગઈ. હજી ત્યાંથી નીકળવાની તૈયારી કરતો હતો. 4 નંબર આવીને 4 નંબર લૂંટતો હતો. કાંતા બોટ દાદા આવ્યો કે મારો ડ્રોપ છે, મારો ડ્રોપ છે. હવે બોટ દાદા કે તમે હવે સ્વર્ગમાં જાઓ, તમારો ટાઈમ અહીંયા પૂરો થઈ ગયો છે. નવા વરે નવી ઇવેન્ટમાં ભેગા થજો. નેક્સ્ટ ગેમમાં આવી જાજો. જે કંઈ ફાયદો કરવો હોય, નુકસાન કરવું હોય લે ભડાકે. હવે બોટ દાદા ગયા, હજી તો તૈયારી જ કરતા હતા. પહાડ ચડીને સ્નાઇપિંગ કરવાની ટ્રાય કરતા હતા. તારા પાસે ડ્રોપ પાસે આવી ગયા. એને તો આ એક જ હેડશોટ ફિનિશ. ન્યા એ સ્વર્ગમાં વયા ગયા. પછી પાછો ગયો લૂંટવા, પેટી લૂંટી અને નીકળવાની તૈયારી કરી લીધી. હો ભાઈ, ગન મશીન કાઢવાનું જ હવે. સર્કલ ગનનું હવે નાનકડું થતું જાય છે ને બંધાય ઓછા છે. એના હિસાબે હરવે કરી લૂંટીને નીકળવાની તૈયારી કરતા હતા. પાછા એક ટાવર બહુ લોચા મારે. પિંક જોઈ ગયો ખાલી, પિંક જોઈ ગયો રસ્તો. હા આવ્યો એ કંટાપ એને એમને હું રવી. અને પછી આપણે કીધું હવે સ્નાઇપર છે તો આપણે ડાયરેક્ટ વયા જાય ક્યાં? ઊની ઉપર ગન કાઢી જમ્બો અને ઉડવાની કરી તૈયારી. ખર કરતા ઉડતા ગયા તો ખરી વાર ધ્યાન રાખજો, ડેમેજ બહુ કરે. જો ભાઈ છૂટી જાય તો હું તો કાયદેસર ઉતર્યો ભાઈ, ઉપર ચડી ગયો. બંધા બાકી હતા 2 કે 3. નીચે જોયા, નીચે મહિલાની, એટલે હવે ઉપર ચડવાની તૈયારી કરી. ફાયરિંગ આવતું હતું પણ ઉપર નીચે દેખાતું નહોતું ક્યાં બંધા છે. હવે ઉપર ચડવા ગયો, હરવે કરીને ઉપર ચડ્યો. કાંઈક આજુબાજુ ફાયરિંગ થતું હતું એટલે ઉપર ચડવું ફરજિયાત હતું. એટલે ઉપર ચડ્યો. 4 નંબર ને 3 નંબર ને એ બધે કંઈક ને કંઈક ગોટા કરતા હતા. 3 નંબર ને 1 નંબર 2 ભાગી ગયા. હું ને 4 નંબર વહી હતા. જો આવી રીતના આ બંધો પેલો ઓપન અમારી બાજુમાં આવીને સુઈ ગયો. ક્યાંનો રખો બાજુમાં આવીને સુઈ ગયો. પેલો શોટ મિસ થઈ ગયો, ઉતા મારવા ગયો. આ બીજો જો હેડ ફિનિશ. અને એક જો કોઈ નોક કર્યો તો શું હતું કંઈ ખબર ના પડી. ડાયરેક્ટ દેખાણો એટલે આપણે ભડાકે દઈ દેવાની હતી. આવી રહ્યો જો આ ભડાકે દીધી આ ચિકન ડિનર. આમ કરીને 10 કિલ સાથે બોટ લોબીનું કર્યું ફિનિશિંગ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો ભાઈ. તમે સપોર્ટ કરશો તો આપણું આગળ આવું આયલા રાખશે ને થોડુંક બોલવામાં ફેરફાર થશે. ત્યાં લગી જય હિન્દ, જય ભારત, બાય બાય.